ટ્રેનમાં ચડવું ફરી એકવાર ઘાતક સાબિત થયું। નમસ્કાર, હું શ્વેતા અને હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। હજુ ગઈકાલે હાઈવે અકસ્માતની ઘટનામાં ઘા તાજા છે, જેમાં 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને આજે ફરી વધુ એક ટ્રેનના પ્લેટફોર્મ અકસ્માતમાં એક વૃદ્ધ મહિલાએ જીવ ગુમાવવો પડ્યો હતો, જેમાં ઉતાવળે ચડવું જોખમી અને મૃત્યુતુલ્ય સાબિત થયું છે। ખરેખર ચાલતી ટ્રેનમાં ચડવું એક અપરાધ ગણાય છે અને વૃદ્ધાને ક્યાં ખબર હતી કે આની સજા મોત હશે। વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પર સયાજીનગરી એક્સપ્રેસ 7:45 કલાકે આવી પહોંચી હતી। તે દરમિયાન વૃદ્ધા ચાલુ ટ્રેને ચડવા જતા પગ લપસ્યો હતો અને ટ્રેન નીચે આવતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ વૃદ્ધા શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલા શ્રીનાથજી ગ્રીન સિટીમાં રહેતા 70 વર્ષીય કમળાબેન જેસિંગભાઈ સોલંકી હોવાનું સામે આવ્યું છે। વૃદ્ધા સ્વજનો સાથે સુરત તરફ જવા રવાના થતા હતા તે પૂર્વે જ લાપરવાહીના કારણે આ ઘટના બની હતી। આ બનાવની જાણ રેલવે પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રેન નીચેથી વૃદ્ધાના મૃતદેહને બહાર કાઢ્યો હતો। આ અંગે રેલવે પીઆઈએ જણાવ્યું હતું કે આ બનાવને લઈ વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તથા પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે।